જિલ્લા ભાજપના પુનઃનિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સન્માન સમારોહ યોજાયો। ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભાનો કાર્યક્રમ ભાભર ખાતે યોજાયો। ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભાના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો દ્વારા પુનઃનિયુક્ત બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને શાલ, ફૂલહાર અને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ભાજપ જિલ્લા પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી કનુભાઈ વ્યાસ, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ તેમજ ભાભર, વાવ, સુઈ ગામના હોદ્દેદારો, કાર્યકરો અને ભાભર શહેર તેમજ તાલુકાના લોકોએ જિલ્લા અધ્યક્ષને હર્ષભેર આવકાર્યા હતા। કાર્યક્રમ દરમિયાન કીર્તિસિંહ વાઘેલાએ તમામ લોકોને તેમજ ભારતીય જનતા પાર્ટીને આભાર માનતા જણાવ્યું કે આવનાર જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે સહુ કાર્યકરો, હોદ્દેદારો મહેનત કરી ભારતીય જનતા પાર્ટી તેમજ મોદી સાહેબના હાથ મજબૂત કરવા સૌને અપીલ કરી હતી અને નવીન વાવથરા જિલ્લો બને તો આ છેવાડાના વિસ્તારનો ખૂબ મોટો વિકાસ થશે અને તમામ પાયાના પ્રશ્નોનો ઉકેલ લાવી અનેક નવીન યોજનાઓ થકી ગુજરાતમાં એક સમૃદ્ધ જિલ્લો બને તે માટેના ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ રહેશે। भारतीय जनता पार्टी वाव विधानसभा द्वारा आयोजित आज सम्मान समारोह में मंच पर विराजमान अपना प्रदेश मंत्री बेन श्री नौकाबेन प्रजापति, अपना जिला भाजपा पूर्व अध्यक्ष श्री गुमानसिंह चौहान, अपना युवान ने उत्साही धारासभ्य श्री स्वरूपजी ठाकुर, अपना जिला भाजपा महामंत्री श्री कनुभाई व्यास, मंच पर विराजमान सौ सम्मान्य आज्ञावंशीओ, विशाल संख्या में वधारेला समस्त वाव विधानसभा सम्मान्य आज्ञावंशीओ, कार्यकर्ता भाईओ बहनों तमाम पत्रकार मित्रों, जिला भाजपा अध्यक्ष तरीके भारतीय जनता पार्टी शीर्षक नेतृत्व મને જે જવાબદારી સોંપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ દેશના यशस्वी वडाप्रधान ने वैश्विक नेता आदरणीय श्री नरेंद्र भाई मोदी साहेब, राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा साहेब, देशना यशस्वी गृहमंत्री श्री अमित भाई शाह साहेब, अपना प्रदेश अध्यक्ष ने केंद्रीय मंत्री श्री सी.आर. पाटिल साहेब, अपना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब, अपना प्रदेश संगठन महामंत्री श्री रत्नाकर जी, अपना प्रदेश भाजपा महामंत्री श्री नंदी भाई पटेल, अपना जिला भाजपा प्रभारी श्री जयंतीलाल कवड़िया जी, अपना जिला धारासभ्यश्रीओ, पूर्व धारासभ्यश्रीओ, जिला भाजपा पूर्व प्रमुखश्रीओ, जिला पंचायत पूर्व प्रमुखश्रीओ, सांसद श्री, पूर्व सांसद श्री, जिला सौ सम्मान्य शीर्षक नेतृत्व અને આપ સૌ કાર્યકર્તાના પ્રેમ ભાવ લાગણીના કારણે પાર્ટી ફરી મને જવાબદારી સોંપી છે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું। મિત્રો, મારે વાવ વિધાનસભા ક્ષેત્રના
આગેવાન શ્રી અને કાર્યકર્તાઓનો પણ અભિનંદન સહ આભાર વ્યક્ત કરવો છે કે આપ સૌએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વિસ્તારના વિકાસ માટે વિકાસનું પ્રતીક કમળ અને કમળના પ્રતીક શ્રી સરોજી ઠાકોરને આપણે વિજય બનાવીને મોકલ્યા બદલ આપ સૌનો પુનઃ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું. વાવ વિધાનસભાના આગેવાન શ્રી કાર્યકર્તાઓને વંદન કરવાનું મન થાય છે કે લોકસભાની ચૂંટણીમાં પણ આપ સૌએ આમ જેમને દેશી ભાષામાં કહીએ હરિલાલ હામાપુરે પણ આમ ચૂંટણી લડ્યા બધા ગગાડી પીરાજીના વિસ્તારમાં કઈ બધા આગેવાનોએ કામ કરી લોકસભામાં પણ અહીં તમે ભારતીય જનતા પાર્ટીને લીડ આપી દીધી છે એ બધા ફરીવાર તમને અભિનંદન આપો. મિત્રો દેખાઈ રહ્યું છે સ્પષ્ટ કે વાવ વિધાનસભાની જનતા એ વિકાસ સાથે છે અને વિકાસના પ્રતીક ભારતીય જનતા પાર્ટી સાથે છે. એક વસ્તુ સ્પષ્ટ છે, આપણે તો મોદી સાહેબના ગુજરાતમાં છીએ એટલે આપણે તો વિકાસ સાથે હોઈએ જ, પણ આખો દેશ આજે આખું ભારત ભાજપમય બની રહ્યું છે. એક સમય હતો ત્યારે એવું કહેવાતું કે ભાઈ ભાજપ તો એક હિન્દુત્વવાદી પાર્ટી, હિન્દુત્વને માનવા વાળો ઉત્તર ભારતના બેલ્ટમાં ભાજપ સીમિત છે. એ દક્ષિણના રાજ્યોમાં ના હોઈ શકે, એ પૂર્વાંચલના રાજ્યોમાં ના હોઈ શકે, પૂર્વમાં ના હોઈ શકે. આજે આપણા દેશની અંદર સતત ત્રીજી વખત મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. કોઈ આ સામાન્ય ઘટના નથી. દેશની અંદર સૌથી વધારે રાજ્ય સરકારો ભારતીય જનતા પાર્ટીની છે, સૌથી વધારે સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના, સૌથી વધારે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. આજે દેશની પણ દુનિયાની સૌથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી છે. મિત્રો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ અને એવા ગોલ્ડન પીરિયડની અંદર કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે ભારત વિકસિત ભારત બની રહ્યું છે. અને ધારાસભ્ય શ્રી વાત કરતા હતા કે 2047માં આપણા મોદી સાહેબ ભારતને વિકસિત ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું છે કે ગુજરાતમાં વિકાસના કોઈ કામો બાકી રહેવા નથી અને એમાં વાવને થોડું ઘણું જે છેલ્લા વચ્ચે 5-10 વર્ષનો બ્રેકઅપ થયો છે એનું વળતર આપવાનું પણ માન્ય મુખ્યમંત્રી શ્રીએ મારી હાજરીમાં સ્વરૂપથી કીધું કે વાવ માટે બધું જ કરવાનું. એટલે મારો કહેવાનો મતલબ કે વાવની નોંધ પાર્ટીમાં છે, સરકારમાં છે. બ્યુરો રિપોર્ટ વાવ માટે આવનારા દિવસોમાં ખૂબ ઉજળા છે.